એચએમવીપી વાયરસ ખાસ કરીને બાળકોને ઇફેક્ટ કરતો હોય અને આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા આવનાર હોય, શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર થયા બાદ નવા નિયમ મુજબ શાળાઓને જાણ કરવામાં આવી રહી છે। હાલ ભરૂચમાં એક પણ કેસ નોંધાયો નથી। ભરૂચ શિક્ષણ અધિકારીની કચેરીએ એચએમવીપી વાયરસને લગતી વધતી ચિંતાઓને પહોંચી વળવા માટે સક્રિય પગલાં લીધા છે, જે ખાસ કરીને બાળકોને અસર કરી રહ્યો છે। નજીકના ભવિષ્યમાં બોર્ડ પરીક્ષાઓ નજીક આવી રહી છે, તેથી કચેરીએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તમામ જરૂરી સાવચેતીઓ સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ કરી છે। તેની તૈયારીના ભાગરૂપે કચેરી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અનુસરવામાં આવનાર માર્ગદર્શિકા અને પ્રોટોકોલ અંગે અપડેટ્સ મેળવવા માટે સરકાર સાથે સતત સંપર્કમાં છે। સરકાર માર્ગદર્શિકા જારી કરે તે ક્ષણે શિક્ષણ વિભાગ કાર્યવાહીમાં આવશે। જિલ્લાભરની શાળાઓને નવા નિયમો અને નિયમો વિશે ચેતવણી આપશે। શાળાઓને વાયરસના ફેલાવાને રોકવા માટે લેવામાં આવતા જરૂરી પગલાં વિશે જાણ કરવામાં આવશે, જેમાં સ્વચ્છતા પ્રથાઓ, સામાજિક અંતર અને અન્ય નિવારક પગલાંઓનો સમાવેશ થાય છે। કચેરીએ પણ સુનિશ્ચિત કરશે કે શાળાઓ વાયરસના કોઈપણ સંભવિત કેસોને સંભાળવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને સંસાધનોથી સજ્જ છે। સદનસીબે અત્યાર સુધી ભરૂચમાં એચએમવીપી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। જો કે શિક્ષણ અધિકારીની કચેરી કોઈ પણ જોખમ લઈ રહી નથી અને જિલ્લો સલામત રહે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી રહી નથી। ભરૂચ શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અપનાવવામાં આવેલા સક્રિય અભિગમ એ જિલ્લાની તેના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે। તૈયાર રહીને અને સમયસર પગલાં લઈને કચેરીનો ઉદ્દેશ્ય વાયરસ ફેલાવાના જોખમને ઘટાડવાનો છે અને ખાતરી કરવાનો છે કે વિદ્યાર્થીઓ કોઈપણ અનુચિત તણાવ કે ચિંતા વિના તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે। આગામી સમયમાં એચએમપીવી વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે। રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ। બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે। તે સમયમાં બાળકોને એચએમપીવી વાયરસ થી